છેલ્લા એક સપ્તાહથી અગન વર્ષાના અસહ્ય માહોલમાં બરોડા ડેરીની છાશ અને આઈસ્ક્રીમના વેચાણમાં અધધ વધારો નોંધાયો છે. તો આજે આપણે જાણીશું કે કેટલા પ્રમાણમાં, કેટલા લીટરમાં છાશનું અને આઈસ્ક્રીમનું વેચાણ થઈ રહ્યું છે, જે વિશેની આજે આપણને વિગતવાર માહિતી આપશે બરોડા ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અજય કુમાર જોશી. આવો જાણીએ. ગુડ મોર્નિંગ બરોડિયન. અત્યારની જે ગરમી વધી રહી છે તે ગરમીની અંદર બરોડા ડેરી દ્વારા જે વેચાણ કરવામાં આવી રહ્યું છે ગોરસ છાશ અને જીરા છાશ, એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેટાકીય માહિતી આપીએ તો જાન્યુઆરીમાં લગભગ 53,000, ફેબ્રુઆરીમાં 61,000, માર્ચમાં 79,000, એપ્રિલમાં 1 લાખ લીટર અને મે મહિનામાં એવરેજ સરેરાશ 1,13,000 લીટર છાશનું વેચાણ થયું છે. 21મી મે સૌથી હાઈએસ્ટ અત્યાર સુધીનું પીક 1,39,911 લીટર હતું અને ગઈકાલે છાશનું વેચાણ 1,45,965 લીટર થયેલ છે, જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય પ્રોડક્ટો જેવી રીતના શ્રીખંડ છે, આઈસ્ક્રીમ છે, એ બધાનું વેચાણ પણ ઘણો વધારો થઈ રહ્યો છે. બરોડા ડેરી પાસે પૂરતા પ્રમાણમાં દૂધ પણ છે અને એની પ્રોસેસ કરવાની કેપેસિટી, છાશ બનાવવાની કેપેસિટી, છાશ પેક કરવા માટેની પૂરતી કેપેસિટી છે અને 2 લાખ લીટર સુધી જ્યાં માંગ વધશે ત્યાં સુધી પણ અમારી પાસે પેકિંગ કરવાની કેપેસિટી છે. તો હવે આપણે આ છાશના ગુણ અને તેના પીવાના ફાયદા વિશે જાણીશું, જે વિશેની માહિતી વૈદ્ય ડોક્ટર શેફાલી પંડ્યા આપશે. સિઝન ચાલુ થતાની સાથે આપણે કેટલી બધી છાશ લેતા હોઈએ છીએ, નહીં જમ્યા પછી તરત જ છાશ પીતા હોઈએ છીએ. અને આજે જે છાશને આપણે આટલું માણીએ છીએ એના જ ગુણ વિશે આપણે વાત કરીશું. આયુર્વેદ પ્રમાણે જે છાશ છે એ વાયુ અને કફનું શમન કરે છે અને જેટલા પણ લોકોને એવું લાગે છે કે મને ભૂખ નથી લાગતી, મને ખાવામાં બહુ અરુચિ થાય છે, ગરમીના લીધે કશું ખાવાનું મન ના થતું હોય, ત્યારે તમે છાશ લઈ શકો. પણ આ જેટલા પણ ગુણમાં હું છાશના કહું છું એમાં હું આયુર્વેદ અનુસાર તક્ર વિશે વાત કરું છું, જેનો મતલબ એવો થાય છે કે માનો કે તમે 1 ગ્લાસ પાણીમાં તમે છાશ લેવાના છો તો એ જે ગ્લાસ છે એ આખું છાશથી નથી ભરવાનું. જે ઘરે તમે છાશ બનાવો છો એનો માત્ર આટલો ભાગ છાશ અને બાકી પાણી લેવું જોઈએ. એટલે કે બહુ જ ડાયલ્યુટેડ છાશ તમારે લેવી જોઈએ. આ રીતે લીધેલી છાશ જે છે એ અગ્નિ વધારે છે, શરીરમાં ઠંડક કરે છે, તમારી પાચન શક્તિ સારી કરે છે, મેટાબોલિક રેટ વધારી આપે છે, જે શરીરમાં નાની નાની કેપેલરીઝ છે જેમાં ગંદકી ભેગી થાય છે એને રિપેર કરી આપવામાં તમને હેલ્પ કરે છે. આ રીતે બનાવેલી છાશ પેટના બધા જ રોગો, જેને આઈબીએસની તકલીફ હોય, વારંવાર પેટ સાફ કરવા જવું પડતું હોય, જેને ભોજન પછી તરત જ પેટ સાફ કરવા જવું પડતું હોય, પેટમાં ગેસ થતો હોય, પેટમાં પિત્ત થતું હોય, એ બધા જ રોગો, પેટના રિલેટેડ કોઈ પણ ડિસીઝ માટે તમે છાશ લઈ શકો છો. અને આયુર્વેદ અનુસાર પાઇલ્સમાં, જેને પાઇલ્સની તકલીફ હોય, એમાં બ્લીડિંગ પાઇલ્સ થતા હોય, નોર્મલ પાઇલ્સ હોય, એ લોકો પણ છાશ કન્ઝ્યુમ કરી શકે છે. થેન્ક યુ.